હા આ ભણી ગણી ડોક્ટર કે એન્જિનિયર બન્યો હોત તારે બરોબર તો શું કરો લોકોનો ચોબડો ચીરોત તો એ 500 રૂપિયા ભાડો જ ના. આ તો શિષ્યો મારા ટ્યુશન ક્લાસીસમાં ડિસિપ્લિન ખાસ જોશે બરાબર. તો તમે હવે ટ્યુશન ક્લાસ ચાલુ કર્યો તો વ્યવસ્થિત હોમવર્ક કરવું પડશે બરાબર. ટાઈમસર આવી જવું પડશે. જે તમને અહીંયા શિક્ષા મળશે તમે જીવનમાં ચોય પાછા પડશો નહીં એની ગેરંટી. અરે તું આવું કરે દીપલા ટ્યુશન ક્લાસીસ ચાલુ કર્યું ભાઈ હવે તું ચો ભણ્યો? હું વખત ભણ્યો ના રહ્યો. આ છોકરોએ કોઈ ભણાવ્યો નહીં એટલે પછી નવું ટ્યુશન ક્લાસ એક અલગ પ્રકારનું ટ્યુશન ક્લાસીસ ચાલુ કર્યું મેં. અલગ એટલે કયા પ્રકારનું? અલગ એટલે આ દુનિયાદારીનું શિક્ષણ આલું હું. અને દુનિયાદારી? હવે દુનિયાદારી એવું કે અત્યારે તમે વ્યવસ્થિત રીતે ભણ્યા સ્કૂલમાં જ્યાં અને કોમ ધંધો કરો વ્યવસ્થિત કોઈ ભાળતા નહીં. પણ હાલ દુનિયાદારીનો એક સિસ્ટમ ચાલી રહી હ. લોકોના વૈતરા કરવાનો બૂચ મારવાના અને લઈને પાછા ના હાલવાના આ બી સિસ્ટમો છે જ કે. અલ્યા એવું બધું શીખવાડવા કરતા છોકરોને ભણવાનું શીખવાડ. કોઈ હારા બને, કોઈ હારા પૈસા કમાય. હારા તો આરે નિહાળમાં તો ભણીને શું બને હવે ઉભો રે તને સમજાઈ દઉં. તને લાગે છે તું ડોક્ટર બને? ના. તને લાગે છે તું એન્જિનિયર બને? ના. વાહ મારા હારા વાહ. લે લાગે છે આ કરશી કોઈ? કેવું કરાવવાનું તાણ આ બધો? અલે આરો ફેલ થયેલો છોકરો હ. હા ખોટો આડાવડો કઈ પેલા હોશિયાર છોકરો તો ભણી હારા ટકા લાઈન ઉપર જતો રહી. પણ આ છોકરો બિચારો જે નહીં ચાલતો માર્કેટમાં એમને શીખવાડું હું અત્યારે દુનિયાદારી હાલ લોકોના બૂચ મારવા ના કરવા જેવા તેવા આડાવડા ધંધા જે હું કરું. એટલે પણ ઈમો તો આ બધો હું કમાશી? ઈમાં જ હારું કમાઈ લેતા ના તારે વ્યવસ્થિત વેલચેર થઈ જશે તો કશું નહીં બારે. અને એ મજૂરો કર્યા મરી જાય. આ છોકરો તમે બતાવી દઉં લેવું હોય તો સેમ્પલમાં જોવું હોય. ઓહો શિષ્ય ઉભો થા. ગુરુજી પ્રણામ. બુચ મારું બાબા. તો શિષ્ય તમે આ ગુરુજી પાસેથી જે પણ શીખ્યા છો એનું એક એક્ઝામ્પલ સેમ્પલ પેટે આ વેલજીભાઈ ઉપર થોડું અપ્લાય કરજો જરા. વેલજીભાઈ તમારા ગીધામ જેટલા પૈસા વળ્યા? 500 રૂપિયા. લાવો 500 રૂપિયા 1 મિનિટમાં ડબલ કરીને આપું. અલે આવું તો શું હોતું છે રવા? 1 મિનિટમાં ડબલ? હા હા 1 મિનિટમાં ડબલ આપું લે કરશન. આ કરિયાલ છે તું જોઈએ લે. હા લાલ વેલજી શિષ્ય કનો થા લે લે અડકન નક ડબલ હે. પાછા પડી જો. ચમ મારી ટ્રીક જોઈ ગઈ ને તમે? વાહ શિષ્ય વાહ. જોયું? ફરી જાય ને 1 મિનિટ કીધી પણ 20 સેકન્ડમાં કરી દીધું. અરે એ મત 500 રૂપિયા 1000 રૂપિયા લાવો. ચિયા 500 ચિયા 1000. અરે હાલ પેલા ને હાલે તું ડબલ કરવાનો તો ચો જો ડબલ વાળો ચપલ કરીને જતો રહ્યો તમારું. ચોકડ હલાલ તો હવે શું મળશે? ના મળે હાલ. તો તાર કઈ મળશે? કદી એ નહીં મળે નવા. હા તમે પૈસા ભૂલશો એ દિવસ મળશે. આ તો છોકરાએ શીખવાડ્યું. આ તો મારો સાચો શિષ્ય હતો. આ ટોપ નંબરે પાસ થાય મારામાં જો જોયું. હવે એક વસ્તુ વિચારો 20 સેકન્ડમાં અને 500 રૂપિયા કમાઈ લીધા તમારા બેના જોડેથી ખબર પડી તમને? હા આ ભણી ગણી ડોક્ટર કે એન્જિનિયર બન્યો હોત તારે બરોબર તો શું કરો લોકોનો ચોબડો ચીરોત તો એ 500 રૂપિયા ભાડો જ ના. અને આ 20 સેકન્ડમાં 500 નું કરી લીધું તમારું. જોવો બીજું સેમ્પલ જોવો. શિષ્ય કોણ બતાવશે? તો કરશનભાઈ ના જરા. અરે નહીં જો ઉલ્યા. આ તો ભિખારી કરશે ઓલા. આપણો કપડો વેચી મારે. અરે કોઈ હારું શીખવાડ હારું. આ વનાથી તો હારું છે 20 સેકન્ડમાં 500 કમાઈ લે એવું. વાહ શિષ્ય વાહ. જોયું કે મારું નામ રોશન કરી દીધું. બસ આ રીતે તમારે ભણવામાં મન લગાવવાનું છે બરોબર અને મારું નામ રોશન કરવાનું છે સમજી ગયા? હા તો લે હેડતા ઉભો થા શિષ્ય. જા હોમ માં ચાની હોટલ ઉપર જા. હા ગુરુજી અલ્લાહ. ઉભો રે શાંતિ રાખ. જઈને હું કરે તું ઈ કર. હા શેઠી રસ્તો મારતો નહીં હોય ને. હા તો લાબાની 2 કટિંગ થા બરોબર. પૈસા હાલવાના નહીં. ટ્રીક શીખવાડી ને તને બસ તને બૂચ મારીને આવતો રે. ચાલ ગુરુજી હાલત જો. હા બૂચ મારું બાબા. તો શિષ્યો બસ આ રીતે રહેજો. હોમવર્ક કરજો રેગ્યુલર આવજો. તમને શીખવાડી લો આ દુનિયાદારીમાં કઈ રીતે જીવવું એ બરાબર. આ ગુરુજીના આશીર્વાદ સદાય તમારા ઉપર બનેલા રહેશે.